ચોમાસા દરમિયાન વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં અવારનવાર પૂર જેવી પરિસ્થિતિ ઊભી થતા સ્થાનિક કાઉન્સિલરની રજૂઆત બાદ તંત્રએ અહીં વર્ષો જૂના આરસીસી સ્લેબ તોડી એમાં સફાઈ કરાવતા એક જ જગ્યાએથી 2 થી 3 ટ્રેક્ટર ભરાય તેટલું કીચડ નીકળ્યું હતું। સ્થાનિક કોર્પોરેટર આશિષ જોશીએ રજૂઆત કરી હતી કે અમારા વિસ્તારમાં ઘણી જગ્યાએ વરસાદી પાણી નિકાલની ખૂબ સમસ્યા છે, જેને ધ્યાનમાં લઈ પાલિકા તંત્રએ આજે કલા દર્શન 4 રસ્તાથી શાસ્ત્રી બાગ સુધી અલગ અલગ 10 થી 12 જગ્યાએ વર્ષો જૂના આરસીસી સ્લેબ તોડી કાદવ કીચડ બહાર કાઢવામાં આવ્યો હતો। ઉપરાંત ઉમા 4 રસ્તાથી વૃંદાવન 4 રસ્તા સુધી નવીન પાઇપ નાખવામાં આવી છે। ખોદતી વખતે જોતા જૂની પાઇપ સંપૂર્ણ માટીથી ભરાઈ ગઈ હતી। આના કારણે વરસાદી પાણીના નિકાલમાં અનેક મુશ્કેલીઓ ઊભી થતી હતી। ચોમાસામાં હાઈવેથી પાણી જેવા શહેરોમાં પ્રવેશે તે વૈકુંઠ સોસાયટીમાં પ્રથમ આવતા અહીં પાણી નિકાલની ગંભીર સમસ્યા હતી। તેથી અહીં મોટા ભૂંગળા નાખવામાં આવ્યા છે, જેથી વોર્ડમાં ભરાતા પાણી ઝડપથી વહન થઈ વરસાદી કાંસમાંથી નીકળી જાય એવો પ્રયાસ કરાયો છે। જો પાલિકા તંત્રએ આ કામગીરી પૂર પહેલા હાથ ધરી હોત તો અહીં જેટલું જળસ્તર થયું તેવા નાગરિકોને મહદઅંશે રાહત મળી શકી હોત। પાછલા વર્ષે આવેલો એટલે આજ વખતનું જે વરસાદનું જે પૂર આવ્યું 3 વખત, એના પરથી વોર્ડ વિસ્તારમાં ફરવાથી અમારા ધ્યાને આવ્યું કે જે વર્ષો જૂની વોર્ડમાં વરસાદી કાંસ છે, જેના પર સ્લેબો છે, આરસીસીના સ્લેબ હોવાના કારણે એમાં વચ્ચેથી સફાઈ કોઈ જગ્યાએ થઈ નથી। એના કારણે પાણીનો ભરાવો ખૂબ 24-48 કલાક સુધી પાણી ખસતું નહોતું। એને સફાઈ કરવાની સૂચના આપવામાં આવી। આપ જોઈ શકો છો કે આ કલા દર્શનથી શાસ્ત્રી બાગ સુધીમાં લગભગ 30 વર્ષ જૂની વરસાદી કાંસને સ્લેબ તોડીને અંદરથી એક જગ્યાએથી જ 2-3 ટ્રેક્ટર ભરાય એટલો કિચડ સ્લજ નીકળ્યો છે। આવું 10 થી 12 જગ્યાએ સ્લેબ તોડીને કિચડ કાઢવાનું કામ વોર્ડ 15માં શરૂ કર્યું છે। 30 વર્ષ જૂની ઉમા 4 રસ્તાથી વૃંદાવન 4 રસ્તાની વરસાદી લાઈન, ત્યાં પણ નવી પાઇપો નાખીને નીકળતા જે જૂના ભૂંગળા છે એને જોઈએ તો ભૂંગળામાંથી ટોટલી ભૂંગળાનું માટીથી મોઢું ભરાઈ ગયેલું એ રીતની વરસાદી કાંસની હાલત હતી। નવીન વરસાદી કાંસ પરિવાર 4 રસ્તાથી વૈકુંઠ સુધી, જે વૈકુંઠ સોસાયટીમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા રહે છે, હાઈવેથી આવતું પાણી પણ પહેલું વૈકુંઠ સોસાયટીમાં ભરાય છે, ત્યાં પણ મોટી 900ના ભૂંગળા નાખીને વરસાદી કાંસનું જોડાણ કર્યું છે। એટલે વોર્ડ વિસ્તારમાં જે સૌથી વર્ષો જૂની કાંસો છે એને હયાત ભૂંગળાને કાઢીને નવીન કાંસો નાખવાનું અને જે જૂના સ્લેબ છે એને તોડીને એમાંથી સફાઈની કામગીરી શરૂ કરી છે। એટલે પાણીની કેપેસિટી વહન કરવાની વરસાદી કાંસની વધશે આનાથી, અને વિસ્તારમાંથી ઝડપભેર વરસાદી પાણીનો નિકાલ થાય એ પ્રકારની આ કામગીરી શરૂ કરી છે। પ્રી મોન્સૂનની જે કામગીરી થાય છે કોન્ટ્રાક્ટર દ્વારા, એ માનો છો કે નથી થઈ રહી, ખાલી આ બતાવવા માટે જ હોય છે? જો આ કામગીરી થઈ હોત તો વોર્ડ વિસ્તારમાં ઘણા ઘરોમાં પાણી ઘૂસવાની સમસ્યા જે હતી, લોકોનો ઘર વખરી સામાન પલળી ગયો, એ ક્યાંક મહદઅંશે એમને રાહત મળી હોત। અને મેં ગયા વર્ષના પૂરથી સ્પષ્ટ ભાષામાં અધિકારી અને કમિશનરને સૂચના આપી છે કે હવે વડોદરા શહેરને પૂરથી બચાવવું હશે તો પ્રી મોન્સૂન શબ્દ કાઢી અને મોન્સૂન કામગીરી 12 માસ કરવી પડશે।